હળની વારસિયા રિંગ રોડ પર આવેલ કવિશ્રી દુલાકાક પ્રાથમિક શાળા ખાતે દંડક બાળકૃષ્ણ શુક્લાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય શુભારંભ થયો હતો। વડોદરા શહેર જિલ્લામાં આજથી ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો ભવ્ય શુભારંભ થયો હતો। ત્યારે હળની વારસિયા રિંગ રોડ પર આવેલી કવિશ્રી દુલાકાક પ્રાથમિક શાળા ખાતે રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા દંડક બાળકૃષ્ણ શુક્લ સહિતના મહાનુભાવોએ શૈક્ષણિક કીટનું વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું। કવિ દુલાકાક પ્રાથમિક શાળામાં કુલ 108 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો। આ તબક્કે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા સરકારની નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા માટે સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લએ વાલીઓ અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો। વડોદરા જિલ્લામાં ત્રિદિવસીય કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કુલ 141 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ અને પરિવર્તનનું પ્રતીક બની ચૂકેલા શાળા પ્રવેશોત્સવની વડોદરા જિલ્લાની કુલ 1057 શાળાઓમાં ઉજવણી થશે। વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 જેટલી શાળાઓ આવેલી છે। અંગ્રેજી માધ્યમથી માંડીને હિન્દી માધ્યમથી માંડીને અલગ અલગ પ્રકારની શાળા શિક્ષણ સમિતિમાં કાર્યરત છે। એમાં આશરે 45,000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આપ જાણી શકો છો કે છેલ્લા ઘણા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષણ અપાતું હતું, પણ 2022-23થી અમે માનનીય વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ અને અનેક લોકોની સહાયથી અને વડોદરા મહાનગરપાલિકાની સહાયથી અમે લોકોએ 4 માધ્યમિક શાળા શરૂ કરી શક્યા છે। અને એ માધ્યમિક શાળામાં આ વર્ષે ધોરણ 10મું વર્ગ પણ શરૂ કરી ચૂકેલા છે અને એની સાથે સાથે ક્રમશઃ ધોરણ 10 પછી 11 અને ધોરણ 12 પછી આપ જાણી શકો છો કે બાલ વાટિકાથી ધોરણ 12 સુધીનું એડમિશન લેવા માટે અમે અત્યારે 10 શાળા શરૂ કરી ચૂક્યા છે। ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકોને મફત શિક્ષણ મળે, સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળે, સાથે સાથે શૈક્ષણિક કીટ, એમને પહેરવાના ડ્રેસ મટીરિયલ તમામ વસ્તુ ગુજરાત સરકાર તરફ ફ્રી આપવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે મારી શાળામાં અત્યારે 1200 જેટલા શિક્ષકો કાયમી ધોરણે નોકરી કરી રહ્યા છે, છતાં પણ બાળકોમાં જે ઉત્તરોત્તર સંખ્યા જે વધી રહી છે અને બાળકો જે રીતે એડમિશન રહી રહ્યા છે, તો મહેકમ પ્રમાણે અમારે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જ્ઞાન સહાયક શિક્ષક હોય અને ત્યારબાદ જો એ પણ ઘટ પૂરી ના થાય તો ઉચ્ચક શિક્ષક લેવાની જે જોગવાઈ છે, એમાં આ વર્ષે અમે લોકો એને મહત્તમ પ્રમાણે ઉચ્ચક શિક્ષકો પણ લઈ લીધા છે। બાલવાડીના શિક્ષકો, ચોથા વર્ગના કર્મચારીઓ હોય, શાળાની સફાઈ માટેના તેડાગર ભાઈઓ હોય, કામઠણ ભાઈ, તમામ પ્રકારની સુવિધા અમે આ વર્ષે પૂરી પાડી છે। ઉચ્ચક શિક્ષકોની ગુણવત્તા ઓગસ્ટ મહિના સુધી ચાલતી હોય છે કે બાળકોનું એડમિશન અમે ઓગસ્ટ મહિના સુધી ચાલુ રાખતા હોય છે। તો જેમ જેમ બાળકોની સંખ્યા વધે એમ ઉચ્ચક શિક્ષકો અમે લેવાની પ્રક્રિયા શરૂ કરી। જ્યાં જ્યાં બાળકોની સંખ્યા વધી છે ત્યાં અત્યારે 110 જેટલા ઉચ્ચક શિક્ષકોની નિમણૂક અમે કરી છે। ત્યારબાદ બી હજુ જ્યારે સંખ્યા વધશે તો અમે ઉચ્ચક શિક્ષક લઈ શકીશું। આપ જાણી શકો છો કે હની બોટકાંડ પછી જે જર્જરી શાળાઓ, મારી 20 જેટલી શાળાઓને કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કરવાની નોટિસ આપેલી હતી, એ તમામ શાળાઓને મેં રિપેરિંગ કરી નાખેલી છે અને બાળકોના શિક્ષણ સાથે એમને સ્વાસ્થ્યની બી ચિંતા કરવાની જવાબદારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છે। હું આપને જણાવી લઉં કે ચાલુ વર્ષે બી અમે જે શાળામાં મરમ્મત કરવાનું છે, રંગરોગાન કરવાનું છે, એ કામ બી અમે પૂર્ણ કરીશું। બીજી એક ખાસ વાત જણાવી લઉં કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ વખતે ખાનગી શાળાઓમાંથી 114 જેટલા બાળકોએ અમારી શાળામાં એડમિશન લીધું છે। અમારા માટે ગૌરવની વાત છે કે શિક્ષણ સમિતિમાં એ લોકો વિશ્વાસ મૂકીને એમના બાળકો અમારી સમિતિમાં મૂકેલા છે। ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2001માં જ્યારે આખા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરેલ અને 2003માં કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરેલ, એ શાળા પ્રવેશોત્સવના આ 21મું વર્ષ ચાલે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધારે પ્રાધાન્ય આપીને 55,000 કરોડથી પણ વધારેની માતબર ઉપર આ વખતે બજેટમાં મૂકેલી છે। વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 શાળાઓમાં 45,000થી પણ વધારે વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે, તેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ હતો। વારસિયા વિસ્તારની કવિ દુલાકાક શાળા કે જે આખા વડોદરામાં સૌથી સારી સર્વોત્કૃષ્ટ શાળાને જેને એવોર્ડ મળેલો છે અને રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડોદરાની એકમાત્ર શાળાને ગ્રીન ગ્રેડ 2 મળેલી છે, એવી શાળામાં આજે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું। આ શાળાની જે ખાસિયત છે એ તમામ 24 જેટલા વર્ગખંડો છે, એ બધા જ
ડિજિટલ છે, આખી શાળા ઇન્ટરનેટ વાઈફાઈથી સુસજ્જ છે. અહીંના બાળકો સતત 5-7 વર્ષથી ગુજરાત સરકારની તમામ ગુણોત્સવ પરીક્ષામાં સર્વોત્કૃષ્ટ દેખાવ કરે છે. એવા શાળામાં આજે જ્યારે આ પ્રવેશ ઉત્સવની શરૂઆત કરેલ છે. આ કાર્યક્રમમાં અમારી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ, આ જ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો હેમિશાબેન, હીરાભાઈ, અમારા સંગઠનના પદાધિકારીઓ, શાળાના આચાર્ય શ્રી જીગરભાઈ અને સાથે તમામ શિક્ષકગણ અને વાલીઓ સાથે બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પ્રવેશ મેળવ્યો છે. અને આજના દિવસે જ્યારે આ પ્રવાસ સરસ મજાનો બાળકોનો પ્રવાસ મા સરસ્વતીના ખોળામાં તેઓ આવી ગયા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 1250 કરોડની જંગી માતબર રકમ નમો લક્ષ્મી યોજના અંતર્ગત મૂકવામાં આવી છે. જે અંતર્ગત જે બાળકી 12મા ધોરણ સુધી ભણશે તેને 50,000થી પણ વધારે રકમ મળશે. અને સાથે સાથે ગુજરાતના વિદ્યાર્થીઓમાં, બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વધારે રસ કેળવાય એટલા માટે થઈને 250 કરોડની જોગવાઈ સાથે નમો સરસ્વતી યોજનાની શરૂઆત કરેલ છે. આપના માધ્યમથી તમામ વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે, ટેકનિકલ અને સાયન્સનું શિક્ષણ મળી રહે તે માટે આપણે બધા પ્રયત્નશીલ રહીએ. ફરીથી આજના દિવસે આખા વડોદરા શહેરમાં અને આખા ગુજરાતમાં પ્રવેશ મેળવનારા તમામ બાળકોને